આજે 28મી ઓગસ્ટ 2026 શુક્રવાર અને રક્ષાબંધનના પરમ પવિત્ર દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. આવા ને આવા રે રહેજો મારી આંખલડીમાં, પ્રભુ આવા ને આવા રે. આવા ને આવા મારા નાથ બિરાજો, આવા ને આવા મારા નાથ બિરાજો, મારા તનના તાપ બુજાવા રે રહેજો મારી આંખલડીમાં, પ્રભુ આવા ને આવા રે. પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીનું પદ આ માત્ર પદ નથી, આ માત્ર શબ્દો નથી, આ એમના હૃદયની પ્રેમપૂર્ણ, ભક્તિપૂર્ણ, ભાવપૂર્ણ, મહિમાપૂર્ણ નિષ્કામ ઉર્મિઓ છે. પ્રગટ ભગવાનની ભક્તિ જ્યારે કોઈ પણ વ્યક્તિના હૃદયમાં પ્રગટ થાય ત્યારે એ ભક્તને, એ સાધક અને એ ઉપાસકને હંમેશા માટે એવી અપેક્ષા રહ્યા કરે, મારા પ્રિયતમ પરમાત્મા મારાથી એક ક્ષણના માટે પણ અળગા ન થાય, હંમેશના માટે એમની સન્નિધિ, સાનિધ્ય, સામીપ્ય, દર્શન, સેવા, સમાગમ મને મળતા જ રહે, એમનો મને ક્યારેય પણ વિરહ કે વિયોગ ન થાય. આ પ્રેમનું લક્ષણ છે. અને પ્રેમ જ્યારે પરાકાષ્ઠાની ભૂમિકા સુધી પહોંચી જાય ત્યાર પછી દિલ દિમાગના કોઈ ખૂણે ખાંચરે એવી શંકા પણ જાગે, મારા પ્રિયતમ, મારા પરમાત્મા, મારા પ્રભુ મારાથી અળગા તો નહીં થાય ને, મને ભૂલી તો નહીં જાય ને, મારો હાથ તો છોડશે નહીં ને, મારો અનાદર તો નહીં કરે ને. આ છે પ્રેમ છે. પ્રેમાનંદ સ્વામી મહારાજને પ્રાર્થના કરે છે, પ્રભુ હંમેશા મારી આંખમાં બિરાજમાન થાવ. આંખ ખુલેલી હોય કે આંખ બંધ હોય, હું જાગ્રત અવસ્થામાં હોઉં, સ્વપ્ન અવસ્થામાં, સુષુપ્તિ અવસ્થામાં હોઉં, પણ મને અખંડ અખંડ આપની સાવરી મૂર્તના દર્શન થતા રહે. સમાધિ અવસ્થા માટેની વાત છે. આવા ને આવા મારા નાથ બિરાજો, મારા તનના તાપ બુજાવા રે. સગુણ સ્વરૂપની પ્રેમાનંદ સ્વામી કેવી ઝંખના કરે છે. ભગવાન પોતે દર્શન આપે અને એ ભગવાન દિવ્ય સ્વરૂપે હોય, પાછળ સુદર્શન ચક્ર ફરતું હોય, તેજ તેજના અંબાર સમી મૂર્તિ હોય અને તેજ તેજનો અંબાર હોય અને અલૌકિક દિવ્ય વસ્ત્ર અલંકાર આભૂષણો ધારણ કર્યા હોય. એના દર્શન કરતી વેળાએ તો સૌ કોઈને અહોભાવ જાગે, રોમાંચિત ગાત્ર બની જવાય, એ સ્વાભાવિક છે. પણ તેજસ સ્વરૂપ અલૌકિક દિવ્ય શક્તિ અને સામર્થ્યવાળી મૂર્તિ કહેતા ભગવાન આપણા જેવા થાય અને મનુષ્ય ચરિત્ર કરે, રડે પણ ખરા અને વઢે પણ ખરા,
હસે પણ ખરા અને અબોલા પણ લે, દર્શન આપવાની ના પણ પાડે, અને તેઓ પોતે બગાસું ખાતા હોય તે પણ ગમે. સભામાં બેઠા બેઠા ઝોલું આવી જાય એ પણ ભક્તને ગમે. ખાલી અધોવસ્ત્ર ધારણ કરીને નદીમાં સ્નાન કરતા હોય તે પણ ગમે. કંઈ પણ નાની મોટી મનુષ્યને ન ઘટે એવી ક્રિયા એમના જીવનની અંદર આપણને દેખાય તો પણ ગમે. એ ભક્તિની અને પ્રેમ લક્ષણા ભક્તિની પરાકાષ્ઠા છે. શ્રી કૃષ્ણ ભગવાન બાળાવસ્થામાં ગોકુળ વૃંદાવનમાં કંઈ પણ ક્રિયા કરતા, ચોરી કરે, છીકામાં માટલા હોય ને તોડી ફોડી નાખે, પોતે ખાય અને વાંદરને પણ ખવડાવે, મથુરામાં દૂધ દહીં વેચવા માટે જતી ગોપીઓના માટલા પથ્થર મારીને તોડી નાખે, એના કપડાં ફાડી નાખે, યમુનાજીના જળ લેવા માટે જતીઓને ગોપી જતીઓ હોય અને રોકે. આવી ઘણી ઘણી ક્રિયાઓ બાળક સ્વરૂપે ભગવાને કરી તો પણ ગોપીઓને ગમતું હતું. બાહ્ય સ્વરૂપે કદાચ રૂઠે પણ ખરી, પણ એના રૂઠવામાં પણ ભગવાનના માટેનો પ્રેમ હતો. એમ અહીંયા આગળ પણ પ્રેમાનંદ સ્વામી સગુણ સ્વરૂપ એવા પરમાત્મા સહજાનંદ સ્વામી મહારાજને પ્રેમ કરે છે, એમની ભક્તિ કરે છે, એમનું શ્રવણ કરે છે, એમની ઉપાસના કરે છે, એમની આજ્ઞા પાળે છે. એટલા માટે પુકારે છે, મહારાજ આવા અને આવા મારા નાથ બિરાજો. પ્રેમાનંદ સ્વામી એવી માગણી નથી કરી કે તમારા મસ્તકના પાછળના ભાગમાં ચક્ર ફરતું હોય અને આજુબાજુ તેજ તેજના અંબાર હોય, દિવ્ય વસ્ત્ર અલંકાર ધારણ કર્યા હોય, એવા સ્વરૂપની વાત નથી કરતા. માનવ સ્વરૂપે આપણા જેવા થયેલા પરમાત્મા સહજાનંદ સ્વામીને પોતાના પ્રિયતમ અને પરમાત્મા માનીને ભક્તિ પોતે કરી રહ્યા છે. જેવા છો એવા દર્શન આપો. અને આ ભાવ, આવો પ્રેમ, આવી લગન, આવું જોડાણ ભક્તને હૈયામાં પ્રગટ થાય ક્યારે? જ્યારે એ ભગવાનને આપણે ભગવાન જાણ્યા હોય, એ ભગવાનને સર્વોપરી માન્યા હોય, એ ભગવાનને અનંત કોટી બ્રહ્માંડના એકમાત્ર કર્તા હર્તા માન્યા હોય, એ ભગવાનને સદા સાકાર દિવ્ય અલૌકિક માન્યા હોય, એ ભગવાન પ્રત્યક્ષ છે, પ્રગટ છે, અંતર્યામી છે, અનંત કોટી બ્રહ્માંડમાં ચરાચર સૃષ્ટિમાં સર્વત્ર વ્યાપક છે, દયાળુ છે, કૃપાળુ છે, પરોપકારી છે, નિર્બંધ છે, ભક્તવત્સલ છે, આનંદકારી છે. એમનામાં લેશ માત્ર માન, ઈર્ષા, રાગ, દ્વેષ, કોઈ જાતનો માયાનો વિકાર નથી. આવી પ્રકારનું જ્યારે મહિમાનું જ્ઞાન થયું હોય, સમજાણું હોય સ્વરૂપ, ત્યાર પછી હૃદયમાંથી પ્રાર્થના નીકળે, આવા અને આવા મારા નાથ બિરાજો, મારા તનના તાપ બુજાવા રે. શું પ્રેમાનંદ સ્વામી બીમાર હતા? ના. શું પ્રેમાનંદ સ્વામીને દેહના કોઈ દુઃખ હતા? ના. તનના તાપ બુજાવવા એટલે એ ઈચ્છે છે કે ભગવાન મારાથી અળગા થાય, એમનું દર્શન મને ન થાય, એ દુઃખ છે. વિરહનું દુઃખ, વિયોગનું દુઃખ, ભગવાન ભૂલી જવાય એનું દુઃખ, એવી પ્રકારનો તાપ છે એ દૂર થઈ જાય અને ભગવાન અખંડ મારી નજરની સામે બિરાજમાન થઈને રહે. મહારાજ એવી કૃપા કરો. આવા અને આવા રે રહેજો પ્રભુ મારી
આંખલડીમાં આવા ને આવા રે. આવા ને આવા મારા નાથ બિરાજો, મારા તનના તાપ બુજાવા રે. આવા ને આવા રે, રહેજો મારી આંખલડીમાં પ્રભુ આવા ને આવા રે. રક્ષાબંધનના પરમ પવિત્ર દિવસે તમામને હૃદયપૂર્વક હેપી હેપી રક્ષાબંધન. મહારાજ આપણી સર્વ પ્રકારે રક્ષા કરે. આપણને ક્યારેય પણ ભગવાન સ્વામિનારાયણના પ્રગટ અને પ્રત્યક્ષ સ્વરૂપ એવા મહંત સ્વામી મહારાજના માટે મનુષ્ય ભાવ ન આવે. એમાં ક્યારેય પણ એ સ્વરૂપમાં શંકા કુશંકા ન થાય. એમની તમામ ક્રિયાઓ, તમામ બોલવું, ચાલવું, બેસવું, ઉઠવું આપણને આનંદકારી લાગે, નિર્ગુણ લાગે, દિવ્ય લાગે, અલૌકિક લાગે, કલ્યાણકારી લાગે. અને એમના આદેશો, એમનો આપેલો સિદ્ધાંત એ આપણા કલ્યાણકારી છે એવું આપણે દ્રઢપણે સમજાય. અને એમને આપણે ક્યારેય પણ ઉશિયાળા ન કરીએ. એમના ઉશિયાળા થઈને આપણે રહીએ. એમનો રાજીપો આપણા સૌના ઉપર અખંડ વરસતો રહે એવી શુભેચ્છા સાથે એમના શ્રીચરણમાં પ્રાર્થના કરીએ. આગળની પંક્તિનું ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું. બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.